ગુજરાતમાં શિક્ષણના વ્યાપારીકરણ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે મોટો ઘટસ્ફોટ કર્યો છે। ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધાનેરાની સૂર્યોદય કોલેજમાં પરીક્ષા આપ્યા વગર જ પૈસાના જોરે ડિગ્રીઓ એનાયત કરવાનું મોટું કૌભાંડ થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। યુવરાજસિંહના દાવા મુજબ કોલેજ સંચાલકો અને સત્તાધીશોની મિલીભગતથી શિક્ષણની ખુલ્લેઆમ સોદાબાજી થઈ રહી છે। પુરાવા તરીકે ઓડિયો રેકોર્ડિંગ અને ગૂગલ પે ટ્રાન્ઝેક્શનની વિગતો રજૂ કરવામાં આવી છે। આ કૌભાંડમાં વિદ્યાર્થીઓ પરીક્ષાના દિવસે માત્ર સહી કરે છે અને પેપર કોરા છોડી દે છે, તેમ છતાં તેમને પાસ કરી દેવામાં આવે છે। વધુમાં યુનિવર્સિટીના વીસીનો કોઈ અંકુશ ન હોવાથી અનેક કોલેજો યુજીસીના નિયમોનું ઉલ્લંઘન કરીને શોપિંગ કોમ્પ્લેક્સમાં ધમધમી રહી છે। ચાલુ પરીક્ષામાં રીલ્સ બનાવી અને નર્સિંગ જેવી ગંભીર વિદ્યા શાખામાં પણ સર્ટિફિકેટનો વેપલો થવો એ ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે મોટો ખતરો છે। ધાનેરાની સૂર્યોદય ડીએચએસઆઈ કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે, તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે। તેના સંચાલકો સાથે પણ મેં વાત કરી છે। તેની સાથે સાથે આ જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીના વાલી અને તેની સાથે સામે પક્ષે એ આ જે કોલેજોના સંચાલકો છે એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે। આવા 4 ઓડિયો રેકોર્ડિંગ, તેની સાથે સાથે જે પેમેન્ટ કરવામાં આવ્યા છે એ પેમેન્ટના ટ્રાન્ઝેક્શનના ગૂગલ પે થી જે પેમેન્ટ કરવામાં આવ્યું છે એ ગૂગલ પે ના ટ્રાન્ઝેક્શન પણ એ અમારી પાસે ઉપલબ્ધ છે।